આ પ્રકારની જગ્યાથી કોઈ પણ ભાઈની વસ્તુ ખોવાયેલી આપણને મળી मैं केदारनाथ प्रसाद बिहार से आया हूँ। प्रेम भिक्षु जी महाराज का असीम कृपा है। विश्व के कल्याण के लिए इन्होंने राम नाम को ही एक आधार माना। नाम जपत मंगल विसिदसहु जो आज हो रहा है, और पूरे विश्व के लोगों ने गिनीज बुक में जामनगर की इस कीर्तन मंदिर का और इस व्यवस्था का गुणगान किया है, गौरवान्वित किया है। हम आप लोगों के माध्यम से सबको धन्यवाद देते हैं। ये मनुष्य को राम नाम का आधार लेकर चलना चाहिए। राम नाम के कारण ही जगत का कल्याण संभव है। इसलिए ये जामनगर प्रेम भिक्षु परिवार, प्रेम परिवार सारे लोग संकल्पित है कि हम विश्व को एक रूप में मानव एक राम के नाते लेकर चलना चाह रहे हैं। और यही कारण है कि आज हमारे यहाँ उत्तरोत्तर वृद्धि होती जा रही है। नर नारी की, नारायण की जमावड़ा यहाँ बढ़ रही है। ना कोई जाति, ना कोई धर्म, ना कोई भेदभाव, ना कोई राजनीति। अब देखा नहीं कि हमारे यहाँ कलेक्टर भी यहाँ आए हैं भक्ति लाइन में, जबकि डीएम को छुट्टी नहीं होती है सरकारी काम से। तो पीएम, सीएम, डीएम मैंने कहा तो डीएम होते हैं जिला के मालिक, ये तो चले गए, मगर आपके माध्यम से मैं कहना चाहता हूँ कि डीएम भक्ति परायण है। और हमारे जो कमेटी के लोग हैं, हमारे जो कोषाध्यक्ष हैं गिरधर भाई जोशी जी के सुपुत्र रविंद्र जोशी जी, और ये सारे जो हमारे ट्रस्टी साथ हैं, हम लोगों ने कल एक फॉर्मेशन किया है विश्व के कल्याण के लिए कि हमारा जामनगर मेन ट्रस्टी साथ की कमेटी पूरे गुजरात और बिहार के जहाँ जहाँ मंदिर है, जहाँ जहाँ कीर्तन चल रहा है, जहाँ जहाँ प्रेम परिवार के लोग हैं, सबों का एकत्रीकरण करके कल मीटिंग हुई थी और तय हुआ। और सबों ने एक तरफ से अपनी भावना व्यक्त की कि जामनगर हमारा मुख्य निर्देशक होगा। तो हमारा मेन सेंटर जामनगर हुआ प्रेम परिवार के लिए, और पूरे विश्व में हम लोग राम नाम के प्रचार का धून लगाएंगे। और गुजरात और बिहार से इसका शुरुआत हो चुका है। सभी जगह हर साल, पिछले साल हम लोग अहमदाबाद में करने जा रहे हैं पुण्यतिथि, और इस तरह से बारी बारी से सभी सेंटर पर हम करेंगे, सिर्फ इसलिए कि मानव का कल्याण हो, जगत में शांति हो, अमन चैन हो, राम नाम के बल पर इंसान इंसान बने, हैवानियत छोड़ दे। પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ નિમિત્તે આજે જામનગર ખાતે 11 વર્ષના અંતરાલ બાદ ધ્વજારોહણનો એક પવિત્ર પ્રસંગ આવ્યો છે। આ ધ્વજારોહણ પ્રસંગે અમે પણ હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે, પવિત્ર ધ્વજાની પૂજા કરી છે। જામનગરના લોકો અને વિવિધ સ્થળોએથી, ગુજરાતના વિવિધ સ્થળોએથી, ભારતના વિવિધ સ્થળોએથી આવેલા લોકો પણ આ પૂજામાં અને આ ધાર્મિક પ્રસંગમાં લાભ લઈ રહ્યા છે। આ બદલ જામનગરની જનતાને આનો મહત્તમ લાભ લેવા તથા ટ્રસ્ટી મંડળને આ બદલ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું। Yes,
आज जामनगर में पूज्य प्रेम भिक्षु जी महाराज ने जे 55મી પુણ્યતિથિ છે આનું આયોજન કરેલ છે અને જામનગર में 11 વર્ષ પછી આનું આયોજન થયો છે અને આ આયોજનના ભાગરૂપે આજ આપણે ધ્વજારોહણ કર્યો છે અને ધ્વજાની પૂજા અને બાલા હનુમાન મંદિરના દર્શન અમે લોકો કર્યા છે અને બહુ સરસ આયોજન છે અને આ આયોજનનો જામનગરની જનતાને મહત્તમ લાભ મળે એટલા માટે કાયદાની વ્યવસ્થા પણ બની રહે એટલા માટે પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા પણ કરેલ છે અને આખા જે ટ્રસ્ટી મંડળ છે એના દ્વારા બહુ સુંદર અને સરસ વ્યવસ્થા જામનગરના લોકો માટે કરેલી છે અને અમે પણ આજે આ આયોજનના ભાગ લઈને બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટ જામનગર ખાતે પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી અખંડ રામધૂન 61 વર્ષ પૂર્ણ થયેલ છે. 62મા વર્ષમાં રામધૂન ચાલુ છે. ત્યારે આ વર્ષે પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ હોય. સદનસીબે જામનગરને ફાળે 11 વર્ષ પછી આ પુણ્યતિથિ અમને મળેલ છે, જે અમે ધામધૂમથી ગઈકાલે પણ ઉજવી અને આજે સવારે 5 વાગે પ્રભાત ફેરી હતી. અત્યારે 11:15 ધજાજીની પૂજા હતી અને પછી ધજાજીને અમે ચડાવ્યા. આ પ્રસંગે જામનગરના કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ, એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ, અમારા સમગ્ર ટ્રસ્ટીગણ, સમગ્ર ગુજરાત અને બિહારથી પધારેલા સર્વે પ્રેમ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ અને અત્યારે 12 વાગ્યા પછી અંદાજે 20 થી 25,000 પ્રેમ પરિવારના ભક્તોનું સમૂહ પ્રસાદ છે. ત્યાર પછી સાંજે 5 વાગે એ સંકીર્તન યાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે અને 8 વાગે અહીંયા પૂર્ણ થશે. જ્યારે 7:30 આરતી ચાલુ થશે બાલા હનુમાન મંદિરે અને 8 વાગે આરતી પૂર્ણ થાય ત્યારે આ સર્વે સંકીર્તન મંદિર યાત્રાના ભક્તો અહીંયા આરતીમાં હાજર રહેશે. અહીંયા જામનગર શહેર સિવાય બહારથી અનેક જગ્યાએથી, બિહારથી, વેરાવળથી, જાફરાબાદથી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મહુવા, અનેક જગ્યાએથી મળીને 6 થી 8,000 ભક્તો આજ સુધીમાં અહીંયા જામનગર ખાતે બિરાજી ગયા છે અને સર્વે આ તહેવારમાં, ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. પ્રેમ ભિક્ષુ મહારાજની સવારે 8:30 વાગ્યાથી પૂજા ચાલુ થઈ છે અને અત્યારે પણ પ્રેમ ભિક્ષુજી મહારાજની પૂજા સર્વે ભક્તો અહીંયા મંદિર ખાતે કરી રહ્યા છે. સૌને જય સિયારામ.